જતો રહીએ અને તો કોલેજ ઉતરી જઈએ. આવ તે કોલેજ ઉતરી ગઈ. હા કાલે તો મારા મમ્મીને ઘેર નહીં ને આજ તો મોડું હું ઘરે જઈને મને કોઈ પ્રોબ્લેમ નહીં. મારા મમ્મીને બહાર ગયો એટલે હા તો ચિંતા નહીં. આવી રિક્ષા ઓટો રિક્ષા કોલેજ કોલેજ હા કેટલા પૈસા? 15 રૂપિયા. 10 રૂપિયા આપી દઈશું. ના 15 રૂપિયા 10 આપી દઈશું. આથો ડુંગળી બટાકો છે 10 રૂપિયા ભાવ 10 રૂપિયા આપી દઈશું. ભાડું કાકા 10 જ ચાલે હો. 15 રૂપિયા ચાલે જ ભાડું ના, તમે 10 તમને રૂપિયા આપી દઈશું. 15 રૂપિયા ચાલે જ છે. ના, બેના 25 રૂપિયા આપી દઈશું. ના આથો ડુંગળી બટાકો 25 હાલતો એમ ના 25 નહીં 30 રૂપિયા ના બેના. 25 રૂપિયા તો કોણ લઈ જાય? મારા બાપા મને નહીં લઈ જતો. જા દો ને જા દો. હા કાલે કોલેજ થઈ નથી ને આજે જવાની કોઈ ઈચ્છા નહીં મારતો. ઓવો ચાલે નથી જઈ તને ક્યારે કોનું કાઢ્યું કોલેજ નું? એ તો મારા મમ્મીને કોઈ ઘરે નહીં ને એટલે કોઈ ટેન્શન નહીં. ના એટલે ટેન્શન નહીં. હું મોડી જાય ને તો કીધું ત્યારે અને તું ને તે તારે જે કામ હોય ને પતાવીને તું જતી રહેજે બકા. એ સારું મારા મમ્મીને કદાચ મારા ઘરનો કોઈ પૂછે ને તો જો જઈતી તો તમારે તા કશું કહેવાનું નહીં કે તું કે કોલેજમાં હતી આજે ને કે લેક્ચર હતો ને મોડી જવાની હતી એમ કહેતી હતી. હું આગળ પીણો તો મારું કામ હોય ને તો હું કામે જઈ અને પછી આવે. શું કીધું? એ સારું કઈ પૂછે તું લે હું ભાડું આપી દઉં બરાબર તું આપજે અને આપું કરજે. લે આ ભાડું આપી દેજો. બસ હું જતી રહે પછી તું લોકો ચિંતા નહીં કરો. સારું તો પછી આવું કાકા સ્ટેન્ડ વચો કલ છે ને બેટા કોલેજ તો આગળ હ આ કામ છે અહીંયા આટલો બી રાખો. ચાલ તું પૈસા આપી દેજો. મારા ઘરના પૂછું તું કે છે કઈ બારો આપી દેશે. બનાલી બાર આ રી બાર માં જોડી 2 રૂપિયા ખુલાય ને ઓવા ખુલ્લા તારે જ ઉતારવાનું બાર આગળ ઉતારવાનું આગળ ઓવા અને પછી ફોન કરું કેટલા હન કેટલા નહીં. ના હવે ફોન કરવા દે. હેલો હા હું અહીંયા ઉભી દરવાજો તમે ફટાફટ આવી જાઓ. અહીંયા દરવાજો તાવ ઉભી હું. હા હું તો કેટલી ઉભી હો ક્યારે હશે હું તો કંટાળી જે કલાકથી ઉભી રહી. હા કઈ નો આવતો તો રેડી ના આવતો તો બાઈક લઈ ગયો ભાઈબંધ મારતો. હા હું કલાકથી રાહ જોઈ રહી. બાઈક માર જોડી હોય 24 કલાક થઈ ગયું તો કોલેજે જઈને કલાકથી અહીંયા ઉભી રહી હું. પણ પહેલા તાર ફોન કરો રિક્ષા બેંગ ગોકતો રિક્ષા ઉતરી ફોન કરાય ફોન તો કરો તો તારા ફોન નતો લાગતો. ફોન રિક્ષા કો ઉતા તો ઉતર્યા પછી ગેટ ટિકિટ ફોન કર્યો હેડિંગ માં નહીં આવવાનું. અરે રાવ કઈ બેસવાનું હે પેલા ઇન્ડોમ જીએ તો આપણે કોણ દેશી ઓ રોડ ઉપર ના મળે. હોટલમાં લઈ જાઉં? હોટલમાં નહીં જાઉં હોટલમાં પૈસા નહીં લાવ્યો હતો એટલે હેડી આવ્યો હું. ના હોટલમાં જઈ મને તો એરંડ નામ નહીં ગમતું. હોટલ આવવા તો નહીં જવું હેડિંગ જી હોટલમાં હવે અહીંથી કેટલું દૂર હોય એરંડ? હા મામા દેખાય એરંડ લે એરંડ. એ હોટલમાં 600 રૂપિયા ખોટા આવ્યા એના પછી 600 ના ખાવું. બાટલો પડ્યો હો અમે કઈ નહીં સંદાસ તો જવું જ હતું જવા દે આ બાજુ બસ થાય તો કરે પેલા બાટલો લઈ લે બાટલો પાકી છે તો લોચો પડશે બાટલામાં થોડું પાણી હા અને આ તબેલાથી કરી લઉં સંદાસ જઈ આવ આ બાજુ લાખો ભરીને સંદાસ જાવ બસ આવી ગયું ને તો તે માતો નીકળી જાય. ચકલી મેલી તે સારું હોય પાણી પાણી આવો તો જવા દે સંદાસ. હવે સંદાસ છે બાદ જવાનું આ બાદ તો બધું ચોખ્ખું હોય ચોખ્ખું જવાનું છે. આવા આવા તબેલા ઈ તો ના જવાય મારા આપણે આ બાદ જવા દે આ બાવા દે
હા આપણે અંડાની ફેક્ટરી જવા દે આમ તો કોઈ ભાડે તો નહીં તો કોઈ દિવસ આમ જઈને પેલા પૈસા તારે ઉઠી લાવ્યો છો તારા માટે કોઈ હાથે અરે કોઈ ના હું આ તો આપણો ખેતરો બધો શું આવે પટ્ટી નો ખાલી બીક લાગો મેં ધક્કો મનમાં ખોટી લઈ પણ અરે પણ મને કોઈ ના હોય આ તો હું રોજ આવું આ બાજુ કોઈ નીકળી ના જાય કોઈ ના જોવું હોય તો એવું હોય હા પાઇપ તો થઈ જશે તો પ્રોબ્લેમ ના ખબર તો તને તો બોલો બધા મુશ્કેલ બોલવાનું કોઈના જોવા ખેતરમાં બધી ખેતરજી મજા ના મળવાની બીક લાગે તને કોઈ ના આવે થઈ પડશે જોઈ જશે શું કરશે જોઈને પાછું વળી જશે આ તો મારા જિંદા વાયેલી હિંમત તું બીક લાગે બીક લાગે કોઈ કામ છે તો પાછા બીક લાગે કોઈ કામ બાદ બીક લાગે ના હોય કોઈ ભાઈ ના હોય ના લાગે કોઈ કામ બીક લાગે જો આવું કરવું તો મને મળવા ખોટો બોલાવે તને એટલે જ હું નહીં આવતું ઓઢની તાવ બગસશે પણ એ બાદ ના પાથરે આ બાદ પાથર ને ધોશે કોણ મારે તો ઘેર કોણ ધોવા જેવું ઘેર આવે લઈને જવાય ને મારે તો ખંચી દેવાની ઓ ખંચે દેવાની આવીને ઓઢની ચલી ના ખાઈએ તે મને ખબર હા હા મને ઊંઘ પડી જાઓ કોઈ ના આવે તમે ખાલી હવે લાગે ના લાગે તો હું બાતમાં ગયો બીક લાગે અરે ના લાગે બુદ્ધિ આવે હને બીક સાચું કહું બસ પણ હની બીક હવે હિરણ તો બુદ્ધિ કોઈ જોતું છે અરે કાશી પેલા કોઈ ના આવે બસ હેડો આપણે જવું ના હેડો તો ઈ આ નહીં જાઉં ના હેડો ના ના હેડો ના હું ના હવે હેડો કોક આ નહીં જાઉં મને માવા બોલાયો કોક આવશે મને બીક લાગે મને વિચાર તો મારે હોવાનો હોય ઈંડા ભાઈ મને એવું કે મળવાના દે મારે મને બીક લાગે કોક આવવાની હું તારા ટોકાની બીક લાગે હે હા નહીં બસ જાઉં હવે હેડો ઘણું થઈ ગયું તું ના બસ હાઈ હેડો તો ના નહીં હા પેલી સોરીને જોઈ હતી એટલે અખવા દે બેટા ચી છોરી પેલી તમે બિહારીને આયા તા રિક્ષા એ તો હું ઉતારી દીધી હતી તો કાન ચોકન અને એરિયામાં તાર ઘેર તો આવી નહીં ઘેર નહીં આવી ના ખબર નહીં તને તે તમે ઉતારી તમે પૂછ્યું નહીં હોય હું અખવા દે મને અખવા જવા દે રે હા તું આખી જાય એમાં જવા દે મને ખબર નહીં નહીં ખબર ના આ બાજુ ચોક જાય છે જા આ બાજુ હુક ચોક જા હા તમે તો હોગું મારા અખવાનું એ અઢી છે ઓય બે હતો તો ત્યાં છોડી આવી છે હવે એકદમ જવા દે એકદમ જઈ ત્યાં હો અખવા તો હવે કવા છે તી બુદ્ધિ ખોલીને ત્યાં હો હવે હા હા કીધું હેડો હા હા હું તો હોકતી આવી ને એટલે આ તો વાય હા ને હોઈ રહી હ અલી હું હતું હા? કોણ આવ્યું કોણ તે પેલા બાપાને પૂછ્યું મગો ચો હ ને તું હોય હોઈ રહી આ તો હા અને આ તો વાય હોઈ રહી હ પેલા હું હોકતી આવી પેલા બાપાને પૂછ્યું કહું ચો હ એમ હું જવે હાલ જોતા કોણ હા તું પોકી અને તું તને એવું કરે કીધું આબાનું પેલા ડોહા પણ પૂછ્યું મેં એ બાપાને પૂછ્યું છે ભાઈ પેલા બાપો મરી જાય તમારી એ નતા પેલા ઓહો એ રહ્યા હા ના શેર રાતે એવું થયું અટક આવી તે મરી ગયા જલ્દી ફટાફટ તાણે લ્યો પેલા જતા રે ખબર જ પડતી નહીં લગી રે તારે લઈ લે બે પેલો ઠેલો કોલેજ નો પેલો જતો રે ને શું નતું તે એ તો હતું અને બે જણા પડી રહેતો હોય તો ખાલી ઊંઘ્યો તો ચક્કર આવ્યા ને એટલે ચક્કર ખાલી કોઈ ના ઊંઘા તારે
ચક્કર આવ્યા હતા ને એટલે ઊંઘી હતી. ના ચક્કર નહીં તમારે ચક્કર ચાલે લે ઓહો બહુ થઈ ગયું લે હેડો. ચાલો તાર